દોસ્તો, આપણે વર્ષોથી પૃથ્વી પર વસવાટ કરીએ છીએ, એટલે કે માનવ વસ્તી એ વર્ષોથી પૃથ્વી પર વસે છે. આપણે જાણીએ છીએ કે આપણી આસપાસ વનસ્પતિઓ છે, બીજા પ્રાણીઓ પણ છે, એ પણ પૃથ્વી પર વસવાટ કરે છે. હવે વિચાર કરો કે આપણે જે માણસો છીએ, આપણે રોજબરોજ કોઈને કોઈ નવી વસ્તુની શોધ કરીએ છીએ, વિજ્ઞાનના આધારે કંઈક વિકાસ કરીએ છીએ, પણ એના કારણે પ્રકૃતિ છે સાથે સાથે એને પણ નુકસાન કરીએ છીએ. વિચાર કરો કે આજથી 50 વર્ષ, 100 વર્ષ, 200 વર્ષ પછી આપણી પૃથ્વી કેવી હશે? આપણી પૃથ્વી રહેવા લાયક રહી હશે કે નહીં? લાગે છે કે મનુષ્ય જે પ્રમાણે પ્રદૂષણ કરતો આવ્યો છે એના આધારે આપણી આવનારી પેઢી એ પૃથ્વી પર વસવાટ નહીં કરી શકે. દોસ્તો, જો આપણે આપણી આવનારી પેઢીને એક સુંદર સ્વસ્થ પૃથ્વી આપવી હોય તો આપણે આપણા પર્યાવરણની જાળવણી કરવી પડશે. વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 10ની અંદર છો તો તમે શું યોગદાન આપી શકો આપણી પૃથ્વીની જાળવણી માટે? તો એ બધું સમજવા માટે તમારે આજે પ્રકરણ ભણવું પડશે, આપણું પર્યાવરણ. આ પ્રકરણને બરાબર તમે સમજી લેશો તો આવનારી પેઢીને પૃથ્વી કેવી રીતે સ્વચ્છ અને સુંદર આપવી એના વિશે પણ તમને ખ્યાલ આવી જશે. અને જો તમે આ બરાબર ધ્યાનથી સમજશો તો આપણું પર્યાવરણ આપણે કેવી રીતે જાળવવું, સ્વચ્છ રાખવું, એ બધી જ માહિતી અહીંયા તમને મળી રહેશે. તો દોસ્તો, હું છું તરુણ કુમાર. ચાલો આજે ધોરણ 10 વિજ્ઞાનમાંથી શરૂ કરીએ છીએ પ્રકરણ 13, આપણું પર્યાવરણ. દોસ્તો, આપણા વડીલો કહેતા હતા કે પૃથ્વી ઉપર હવે પહેલા જેવી આબોહવા કે વાતાવરણ નથી રહ્યું. વર્ષો પહેલા જે રીતે પૃથ્વી પર ગરમી પડતી હતી એના કરતાં હવે જે ગરમી પડે છે એ ખૂબ વધારે છે. પહેલાંનો ઉનાળો 30થી 35 ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળો હતો અને માણસો શાંતિથી રહેતા હતા. પણ તમે અત્યારે જોઈ રહ્યા છો કે પૃથ્વી ઉપર હવે 45-50 ડિગ્રી સેલ્સિયસ તાપમાન થઈ જાય છે ઉનાળાની અંદર. હવે ઉનાળાના તડકાની અંદર આપણે ઘરની બહાર પણ નીકળી શકતા નથી, તમે પણ નીકળી શકતા નહીં હોય. ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે આપણા વડીલો કહેતા હતા કે પૃથ્વીનું જે વાતાવરણ છે એ હવે બદલાઈ ચૂક્યું છે, પહેલાં જેવું રહ્યું નથી. બરાબર, આપણી પૃથ્વી સતત બદલાતી જાય છે. ઉપરાંત તમે ટેલિવિઝન અને સમાચાર પત્રોમાં પણ જોયું હશે કે આપણી પૃથ્વીનું પર્યાવરણ સતત બદલાઈ રહ્યું છે, ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે. Talk about climate change. Climate change is almost The Global Climate Summit, which begins next week. About man-made climate change. है कि 2026 की गर्मियां इंसानी इतिहास की सबसे खतरनाक गर्मियां होने वाली है. પ્રદૂષણ વધી રહ્યું છે, પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે, પૃથ્વી ધીમે 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 વધારે ને વધારે પ્રદૂષિત થઈ રહી છે. એક સમય એવો આવશે કે પૃથ્વી ઉપર મનુષ્ય રહી નહીં શકે. દિવસે ને દિવસે આપણે કચરો ફેલાવીએ છીએ, દિવસે ને દિવસે નવા વાહનો ખરીદીએ છીએ, બરાબર, અને વધુ ને વધુ પ્રદૂષણ થતું જાય છે. એટલા જ માટે પહેલાંનો ઉનાળો અને અત્યારનો ઉનાળો એમાં જમીન આસમાનનો ફરક આવી ગયો છે. પહેલાંનો ઉનાળાની અંદર આટલી ગરમી નહોતી પડતી, 30-35 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય એવો ઉનાળો હતો. તમે તમારા મમ્મી પપ્પા, દાદા દાદીને પૂછજો કે શું પહેલાં આટલી બધી ગરમી પડતી હતી અને હવે કેમ અચાનક 45 ડિગ્રી 50 ડિગ્રી તાપમાન થઈ જાય છે? તો વિદ્યાર્થી મિત્રો, એનું કારણ છે કે પૃથ્વી ઉપર માણસે જે પ્રદૂષણ ફેલાયું છે, કાર્બન ડાયોક્સાઇડ ફેલાયું છે, બરાબર, એનાથી પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે, આબોહવા બદલાઈ રહી છે. હવે પૃથ્વી પહેલાં જેવી રહી નથી. બરાબર, તો આ વસ્તુ આપણે સમજવાની છે, એને સુધારવાની જરૂર છે. દોસ્તો, તો આ પ્રકરણની અંદર આપણે પર્યાવરણ વિશે ઘણું બધું જાણવાના છીએ, પણ શરૂઆત કરીએ એક અગત્યના ટોપિકથી જે તમારે પર્યાવરણ સમજતા પહેલાં જરૂરી છે કે આ સમજવું જ પડે અને બોર્ડની પરીક્ષામાં 100% પૂછાવાની શક્યતા છે. અને એ ટોપિક છે નિવસન તંત્ર, ઇકોસિસ્ટમ. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ છે કે આપણી આજુબાજુ ઘણા બધા સજીવો રહેલા છે,
બરાબર, તમે જુઓ જ છો. બરાબર, આપણી આજુબાજુ વનસ્પતિ હોય એ પણ સજીવ છે, પ્રાણીઓ હોય બીજા એ પણ સજીવ છે. આપણે જેને જોઈ શકતા નથી એવા સૂક્ષ્મ જીવો પણ આપણી આસપાસ રહે છે. અને આપણે માણસો, બરાબર, આપણી આસપાસ બીજા માણસો છે, પ્રાણીઓ છે, કૂતરા, બિલાડા, ગાય, ભેંસ, વનસ્પતિ, લીમડો, પીપળો, બાવળ, બધી વસ્તુ આપણી આજુબાજુ છે અને એ સજીવ છે, જીવંત છે. બરાબર, પૃથ્વી ઉપર આપણે વસીએ છીએ. હવે આ લોકોને જીવવું હોય પૃથ્વી ઉપર તો એમને બીજી વસ્તુની જરૂર પડે, એના વગર ના જીવી શકે. આ જે સજીવો છે એને જીવવા માટે જરૂર પડે આની. કોની? તો સૂર્યપ્રકાશની જરૂર પડે, પાણીની જરૂર પડે, હવાની જરૂર પડે, જમીનની જરૂર પડે. બરાબર, આ છે આની અંદર જીવ નથી, પણ જીવવા માટે આની જરૂર આપણને હોય ને હોય જ છે. માની લો, વિચારી લો તમે કે આજે તમે રાતે સૂવાના છો, કાલ સવારે ઉઠો છો અને આકાશમાંથી સૂર્ય ગાયબ છે, સૂર્ય અસ્ત થઈ ગયો હંમેશા માટે. વિચાર કરો તો શું થશે? પૃથ્વી ઉપર આ બધા સજીવો શું જીવી શકશે? સૂર્ય આથમી જાય, એક દિવસ એવો આવશે કે સૂર્ય પણ આથમશે. બરાબર, સૂર્ય વિશે તમે જાણતા જ હશો કે સૂર્ય એના જીવનકાળના અત્યારે મધ્યમાં છે. બરાબર, હજુ 3-4 અબજ વર્ષ સુધી સૂર્ય જીવશે અને પછી એ પણ રેડ જાયન્ટ સ્ટાર બની જશે અને પછી એ પણ સૂર્ય પણ મરી જશે. બરાબર, એક દિવસ સૂર્ય પણ આથમવાનો છે હંમેશા માટે. બરાબર, એવું પણ થશે. વિચારી લો કે પૃથ્વી ઉપરથી બધું જ પાણી ઇવેપોરેટ થઈ જાય, બધું જ પાણી, એટલી ગરમી પડે ને બધું પાણી આમ દરિયો સુકાઈ જાય, પૃથ્વી ઉપરથી પાણી જતું રહે, તો શું થશે? તો શું આ બધા સજીવો જીવતા રહેશે? ના. માની લો કે જમીન જતી રહે. ચલો, જમીન જતી રહે તો આપણે શું કરીએ? હવામાં તરીએ, અંતરિક્ષમાં? એ તો શક્ય છે નહીં. પણ માની લો કે જમીન છે બધી બિનફળદ્રુપ થઈ જાય, જમીનમાં કંઈ ઉગે જ નહીં, પાક જ ના થાય, તો શું આ બધા સજીવો જીવી શકશે? ના. આ બધા જ સજીવોને જીવવા માટે, આ સજીવોને જીવવા માટે જરૂર પડે છે આ અજૈવિક ઘટકોની. સૂર્ય, પાણી, પથ્થર, હવા, જમીન, આ બધી વસ્તુની જરૂર પડશે. આમાં જે જીવતી વસ્તુ છે એને કહેવાય જૈવિક ઘટકો. અને આ જેની અંદર જીવ નથી પણ જીવવા માટે જરૂરી છે, બરાબર, એને કહેવાય અજૈવિક ઘટકો. હવે નિવસન તંત્રને સમજો તમે બરાબર કે પૃથ્વી ઉપર સજીવો પણ છે અને આ બધી ભૌતિક પરિબળો પણ છે. બરાબર, સજીવો પણ છે, બરાબર, જીવતા પરિબળો અને ભૌતિક પરિબળો છે. એ બંને એકબીજા સાથે ઇન્ટરેક્શન કરશે. ઇન્ટરેક્શન એટલે પરસ્પર આંતરક્રિયા કરશે, એટલે એકબીજાને સપોર્ટ કરશે. બરાબર, જેમ કે માણસ છે એ જમીનનો ઉપયોગ કરે, પાણીનો ઉપયોગ કરે, સૂર્યપ્રકાશનો ઉપયોગ કરે, હવાનો ઉપયોગ કરે. બરાબર, અને એ પોતે જીવે છે, ઇન્ટરેક્શન કરે છે. બરાબર, તો આ બધા સજીવો આ ભૌતિક પરિબળો સાથે આંતરક્રિયા કરે છે. અને આ ટૂંકમાં આ સજીવો અને આ ભૌતિક પરિબળો આ ભેગા થઈને જે સિસ્ટમ બનાવે છે એને કહેવાય ઇકોસિસ્ટમ, જેની અંદર બેલેન્સ હોય છે. બેલેન્સ એટલે સંતુલન હોય છે. એ ઇકોસિસ્ટમ છે, એક ઘર છે જેની અંદર અજૈવિક ઘટકો પણ આવી જાય, જૈવિક ઘટકો પણ આવી જાય. એને કહેવાય નિવસન તંત્ર. નિવસન તંત્રની અંદર શું હોય? તો નિવસન તંત્રની અંદર જીવતા સજીવો હોય અને જેની આજુબાજુ એને જીવવા માટે જે વસ્તુની રિસોર્સની જરૂર પડશે એ રિસોર્સ હોય. આ લોકો જીવશે પણ આ રિસોર્સ વડે જીવશે. બરાબર, અને એ બંને ભેગા થઈને જે તંત્ર બનાવે છે, જે સિસ્ટમ બનાવે છે, એને નિવસન તંત્ર કહેવામાં આવે છે. તો કોઈ એક વિસ્તારના બધા સજીવો તથા વાતાવરણના અજૈવિક ઘટકોનું સંયુક્ત રીતે, બરાબર, એ બંને સંયુક્ત રીતે નિવસન તંત્ર રચે છે, નિવસન તંત્ર બનાવે છે. તો આની વ્યાખ્યા યાદ રાખજો. સૌથી પહેલી વ્યાખ્યા, નિવસન તંત્ર એટલે શું? ઇમ્પોર્ટન્ટ. તો કોઈ એક વિસ્તારના બધા જ સજીવો તથા એની આસપાસનું જે વાતાવરણ છે એના અજૈવિક ઘટકો ભેગા મળીને સંયુક્ત રીતે જે તંત્રની રચના કરે છે તેને નિવસન તંત્ર કહે છે. મિત્રો યાદ રાખજો. બરાબર, સિમ્પલ વ્યાખ્યા, બે વસ્તુ અંદર આવી જોઈએ. જૈવિક ઘટકો, બરાબર, એટલે કે સજીવો, અને અજૈવિક ઘટકો, બરાબર, એ બંને ભેગા થઈને જે તંત્ર બનાવે છે એને નિવસન તંત્ર કહે છે. તો નિવસન તંત્રની વ્યાખ્યા તમને આવડી ગઈ અને તમે સમજી પણ લીધું કે નિવસન તંત્ર એટલે શું. નિવસન તંત્ર એટલે એક ઘર કે જ્યાં એની અંદર સજીવો રહેતા હોય અને આજુબાજુની જે
પાણી હોય, પથ્થર હોય અને બીજી વસ્તુ હોય એને નિવસન તંત્ર કહેવાય છે. તો યાદ રાખજો કે નિવસન તંત્રના કેટલા ઘટકો છે, કયા કયા? તો વિદ્યાર્થી મિત્રો, નિવસન તંત્રના 2 ઘટકો છે. એક છે જૈવિક ઘટકો અને બીજા અજૈવિક ઘટકો. હવે આ પણ પ્રશ્ન પૂછાય. પહેલા તો શું પ્રશ્ન પૂછાય કે ભાઈ નિવસન તંત્ર એટલે શું, એની વ્યાખ્યા લખો અને નિવસન તંત્રના ઘટકો સમજાવો. બરાબર, તો તમારે એને બરાબર વ્યવસ્થિત લખવાનું કે ભાઈ નિવસન તંત્ર છે એના 2 ઘટકો છે, નીચે મુજબ છે. નંબર 1 જૈવિક ઘટકો, નંબર 2 અજૈવિક ઘટકો. બરાબર, પછી એની વ્યાખ્યા લખવાની કે જૈવિક ઘટકો કોને કહેવાય? તો આપણી આસપાસ રહેતા બધા જ સજીવોને, બરાબર, આપણી આસપાસ રહેતા પર્યાવરણમાંના બધા જ સજીવોને જૈવિક ઘટકો કહેવાય. બરાબર, અને અજૈવિક ઘટકોને કોને કહેવાય? તો આપણી આસપાસ પર્યાવરણના તમામ નિર્જીવ ભૌતિક પરિબળો, જેની અંદર જીવ નથી પણ એ ભૌતિક પરિબળો છે, જીવવા માટે જરૂરી છે, એને કહેવાય અજૈવિક ઘટકો. બરાબર, પછી જૈવિક ઘટકોની અંદર શું લખાય? તો વનસ્પતિ હોય. બરાબર, વનસ્પતિ, પ્રાણીઓ, બીજું ઘણું બધી વસ્તુ હોય. અને એ કેમ જીવતા છે? તો કારણ કે એની અંદર જીવવા માટે ડીએનએ છે. બરાબર, ડીએનએ છે, એના સજીવના ગુણધર્મો છે, એટલા માટે એ જૈવિક ઘટકો છે. અને અજૈવિક ઘટકોની અંદર જીવ નથી પણ એ જીવવા માટે જરૂરી છે. એમાં પાણી આવે, પથ્થર આવે, હવા આવે. બરાબર, તો ફરીથી યાદ રાખજો, અજૈવિક ઘટકોના ઉદાહરણ કયા લખશો? તો અજૈવિક ઘટકોના ઉદાહરણમાં આવશે તાપમાન એટલે ગરમી, વરસાદ, બરાબર, તો જેની અંદર પાણી આવે, હવા, જમીન, ભૂમિ અને ખનિજ તત્વો. બરાબર, ખનિજ પદાર્થો કે તત્વો. બરાબર, તો આ અજૈવિક ઘટકો છે, યાદ રાખજો. બરાબર, અજૈવિક ઘટકોની અંદર શું આવશે? તાપમાન, જે સૂર્યના કારણે ગરમી આવે છે, તાપમાન, વરસાદ, હવા, જમીન, ખનિજ તત્વો. બરાબર, પોષક તત્વો. પથ્થર પણ આની અંદર આવી જાય. બરાબર, માટી પણ આવી જાય. બરાબર, એકલા આવા 5 નહીં, ઘણા બધા આવે. આપણે આજુબાજુ બધું જે પણ છે બધું અજૈવિક ઘટક છે એ બધા જરૂરી છે. બરાબર, પણ આ ખાસ તમે તૈયાર કરી દેજો. બરાબર, અજૈવિક ઘટકો. અને જૈવિક ઘટકોમાં શું આવશે? તમે મને કહો. આપણી આસપાસ શું છે? પ્રાણીઓ અને વનસ્પતિ. પ્રાણીઓ અને વનસ્પતિઓ. બરાબર, બીજા બેક્ટેરિયા, ફૂગ, લીલ એ પણ બધું આવશે જ. બરાબર, બેક્ટેરિયા, ફૂગ, લીલ. બરાબર, વાયરસ. વાયરસ તો આમ સજીવ અને નિર્જીવને જોડતી કડી છે, પણ ટૂંકમાં જેની અંદર જીવ હોય એ બધા જૈવિક ઘટકો કહેવાશે. ઓકે, ચલો હવે આપણે એક નિવસન તંત્રનું ઉદાહરણ સમજીએ. આપણી આજુબાજુ હોય જ છે. જો જેમ કે ઉદાહરણ તરીકે બગીચો. બગીચો એક નિવસન તંત્ર છે મિત્રો. સમજીએ કેવી રીતે? તો આ જો બગીચો છે. બગીચાની અંદર શું શું હોય? કે ભાઈ દેડકું હોય, ફૂલ હોય, ગુલાબનું ફૂલ હોય, સૂર્યમુખીનું ફૂલ હોય, ઘાસ હોય, બીજા ઝાડ હોય. બરાબર, જમીન હોય, પથ્થર હોય, પાણી હોય, હવા હોય. બરાબર, તો આમાં તમે જે વસ્તુ જુઓ છો છે એના ભાગ પાડી દો. ચલો ભાઈ, જૈવિક ઘટકો કયા કયા છે? તો આની અંદર હોય વનસ્પતિઓ. બરાબર, વનસ્પતિની અંદર શું હોય? બગીચાની અંદર ઘાસ હોય, વૃક્ષ હોય, ગુલાબનો છોડ હોય, મોગરો હોય, સૂર્યમુખી હોય, બીજા ઘણા બધા ફૂલો હોય. બરાબર, આવી વનસ્પતિ હોય એટલે સજીવો તો કહેવાય જ. પછી પ્રાણીઓ. જો પ્રાણીઓ કયા હોય? તો દેડકો હોય. આની અંદર દેડકો બતાવેલો છે તમને. કીટકો હોય. બરાબર, પક્ષીઓ ઉડતા હોય. બરાબર, માણસો પણ બગીચામાં ફરતા હોય. બરાબર, તો પ્રાણીઓ અને વનસ્પતિઓ આની અંદર હોય. તો એ બધા શું કહેવાશે? જૈવિક ઘટકો કહેવાશે. હવે અજૈવિક ઘટકો પણ ત્યાં છે જીવવા માટે. તો શું હોય? જમીન હોય. જમીન છે ત્યાં? હા છે. ભૂમિ છે ભૂમિ ત્યાં? હા છે. ત્યાં સૂર્યપ્રકાશ આવે છે, તડકો, સૂર્યપ્રકાશ, તાપમાન છે? હા છે. બરાબર, હવા છે? હા છે. જમીન, હવા, ભૂમિ એ બધું જ ત્યાં છે બગીચાની અંદર. તો એ શું છે? એ અજૈવિક ઘટકો છે. યાદ રાખજો, સિમ્પલ વસ્તુ છે, કંઈ ભારે છે નહીં. ઓકે, કે જૈવિક ઘટકો તો પ્રાણીઓ અને વનસ્પતિઓ. અજૈવિક ઘટકો તો આની અંદર ભૂમિ, તાપમાન, વૃક્ષ, હવા. સોરી, ભૂમિ, તાપમાન, હવા. બરાબર, પાણી પણ તમે આની અંદર લઈ શકો. બરાબર, એ અજૈવિક ઘટકો છે. એના વડે જ આ જૈવિક ઘટકો જીવી શકે છે. ઓકે, તો આ હતું બગીચાનું નિવસન તંત્ર. બરાબર, અહીંયા શું થશે આ બગીચાના નિવસન તંત્રમાં? તો આ સજીવો પરસ્પર આંતરક્રિયાઓ કરે છે. તેઓની વૃદ્ધિ અને પ્રજનન અજૈવિક ઘટકો દ્વારા અસર પામે છે. તો આ બધા જે સજીવો છે અહીંયા રહે છે, અજૈવિક ઘટકો સાથે આંતરક્રિયા કરે છે
બરાબર, અને આંતરક્રિયા કરે છે અને પછી એમાંથી પોષણ મેળવે, ખાવાનું ખાય, પ્રજનન કરે, બીજા સજીવો બનાવે, બરાબર, એવું કરે છે અહીંયા, બરાબર, આ અજૈવિક ઘટકોની અંદર જૈવિક ઘટકો, બરાબર, અને આ રીતે જ પૃથ્વી ઉપર બધા સજીવો વસવાટ કરે છે. દોસ્તો, હવે જોઈએ નિવસન તંત્રના પ્રકારો પણ આપણે સમજવા પડે, એ પણ પૂછાઈ શકે. તો જુઓ, નિવસન તંત્રના મુખ્ય 2 પ્રકારો છે, યાદ રાખજો. એક નૈસર્ગિક કે કુદરતી નિવસન તંત્ર, જે કુદરતી રીતે બનેલું હોય, અને બીજું માનવ સર્જિત કે કૃત્રિમ નિવસન તંત્ર, જે માણસોએ બનાવેલું. આપણી આજુબાજુ તમે જુઓ છો તો ઘણી બધી એવી જગ્યાઓ છે જ્યાં કુદરતી નિવસન તંત્ર હોય છે, માણસોએ નહીં બનાવેલું, પણ માણસો ત્યાં જઈને સળીઓ કરે ઘણી, બરાબર. એની વાત પછી કરું. જુઓ, જેમ કે આ નૈસર્ગિક કુદરતી નિવસન તંત્ર છે, કુદરતે બનાવેલું, નેચર. જ્યાં શું હોય તો જ્યાં જંગલો હોય, બરાબર, એ કુદરતી નિવસન તંત્ર છે. તળાવ હોય, સરોવર હોય, બરાબર, જંગલ, તળાવ, સરોવર, દરિયો, નદી, બરાબર, એની અંદર તમે જુઓ તો સજીવો રહે જ છે, બરાબર, એ કુદરતી નિવસન તંત્ર છે. પણ માણસો શું કરે? જંગલોમાં જાય, વૃક્ષો કાપી કાઢે, બરાબર, વૃક્ષો કાપી કાઢે એટલે ત્યાં રહેવાવાળા પ્રાણીઓ હોય, બીજા પક્ષીઓ હોય, એ લોકો ક્યાં જાય બિચારા, બરાબર. આપણે મોટી વાત કરીએ છીએ કે ભાઈ પૃથ્વીને, ભારત દેશને, પર્યાવરણને પ્રદૂષણથી બચાવો, એક વૃક્ષ વાવો, બરાબર. હવે તમે વૃક્ષ વાવવાની વાત કરો છો, પણ સામે પોતે જ જંગલો કાપો છો. આપણને કહે છે લોકો કે ભાઈ તમે વૃક્ષો વાવો, અને વિકાસના નામે જંગલો કાપી દેવામાં આવે છે, બરાબર. હમણાં જ તમે સાંભળ્યું હશે કે ભાઈ અરાવલી છે, એના પહાડો કાપવામાં આવે. और खुदाई का काम यहाँ पर जारी है. इस तरह से ऊंची ऊंची अरावली की पहाड़ियों को किस तरह से काटा जा रहा है आप देखिए यहाँ पर, બરાબર. એનું વિરોધ પ્રદર્શન થયું. પછી એ જે અરાવલીના જંગલો હતા, પહાડો હતા, એમના ઉપર કાપવામાં રોક લગાવવામાં આવી. તેમ છતાં, બરાબર, ઘણા લોકો એવું કહે છે કે હજુ પણ ત્યાં ગેરકાનૂની રીતે વૃક્ષો કપાય છે, પહાડોને કાપવામાં આવે છે, એમાંથી ખનન કરીને બધું કાઢવામાં આવે છે, બરાબર. એ પર્યાવરણને નુકસાન છે. એને બચાવવું હોય તો શું કરવું? આ જંગલો, તળાવ, નદીઓ, એને આપણે પ્રદૂષિત કરીએ છીએ, જંગલોને કાપી કાઢીએ છીએ, બરાબર. તો પછી ભવિષ્યની અંદર આપણે જીવશું કેવી રીતે, બરાબર. તો આ નિવસન તંત્રોની જાળવણી કરો, ગમે ત્યાં કચરો ના નાખો, જાગૃત બનો, બરાબર, જાગૃત બનો, ગમે ત્યાં કચરો ના નાખો. જ્યાં કચરાની વ્યવસ્થા હોય કે ભાઈ અહીંયા કચરા ટોપલી મૂકેલી છે, ત્યાં કચરો નાખો, બરાબર. અને કચરાની ટોપલી ના મૂકેલી હોય તો સિસ્ટમને જાણ કરો કે ભાઈ અહીંયા કચરા ટોપલી મૂકેલી નથી, અમારે ત્યાં કચરો લેવાવાળો આવતો નથી. સિસ્ટમને જાણ કરો, અને પછી તમારા ગામ, શહેર, શેરીઓને સ્વચ્છ બનાવો, બરાબર. જંગલો છે, જંગલોને કાપવા અટકાવો. કોઈ જગ્યાએ વૃક્ષ કપાતું હોય તો એનો વિરોધ કરો, બરાબર. આ વૃક્ષો છે, જંગલો છે, બરાબર, એ આપણને ઓક્સિજન આપે છે. માની લો કે બધા જ વૃક્ષો કપાઈ જશે તો પૃથ્વી ઉપર આપણે આવનારા સમયની અંદર 50-100 વર્ષની અંદર ઓક્સિજનના બાટલા લઈને ફરવું પડશે આપણે, બરાબર. પાછળ બાટલો લગાવીને માસ્ક લઈને ફરવાનું પછી, બરાબર. દિલ્હીમાં તમે જુઓ છો કેટલું પ્રદૂષણ છે, બરાબર. ત્યાંની એર ક્વોલિટી ઇન્ડેક્સ તમે જુઓ તો કહેવાય છે, ડૉક્ટર કહેવાય છે કે ભાઈ આ હવા રહેવા લાયક નથી. અને ધીમે ધીમે હવે બાકીના તમે શહેરો જુઓ, જે દુનિયાના 100 શહેરો હશે ને પ્રદૂષિત, એમાંથી 90 શહેરો આપણા ભારત દેશના છે. આવનારા સમયની અંદર 50-100 વર્ષની અંદર જો તમે લોકો નહીં જાગો, પર્યાવરણને નહીં બચાવો, તો આવનારો સમય નજીક જ છે કે ભાઈ આપણે ઓક્સિજનના બાટલા લઈને ફરવું પડશે, બરાબર. ગાડીઓ એવી આવશે, એસી લગાવેલું હોય છે, ઓક્સિજન જનરેટર લગાવેલું આવશે, ગાડીમાં બેસીને ફરો, અંદર ઓક્સિજન બનતો જશે, બરાબર.
એવા દિવસો ના આવી જાય એટલા માટે જાગો, વૃક્ષો વાવો, વૃક્ષો કાપતા અટકાવો, વિરોધ કરો. ચીપકો આંદોલન થતા હતા પહેલાં, એવા ચીપકો આંદોલનો કરો. નાસિકની અંદર એક 100 વર્ષ જૂનું વૃક્ષ કાપી દેવામાં આવ્યું. એનો પણ ઘણો બધો વિરોધ પ્રદર્શન થયો, બરાબર. તેમ છતાં કાપી દેવામાં આવ્યો. શું કરો છો તમે લોકો? આ પર્યાવરણને નહીં જાળવો તો પર્યાવરણ આપણને નહીં જાળવે. આપણને નહીં જાળવે તો કીધું એમ આવનારી પેઢીમાં તમારા સંતાનો પૃથ્વી ઉપર જીવાલાયક નહીં રહે, બરાબર. જાત જાતના રોગો થશે, શ્વાસના રોગો થશે, ફેફસાના રોગો થશે, બરાબર. અને પછી એ વખતે સમય વીતી ગયો હશે, હાથમાં કંઈ રહ્યું હશે નહીં. પછી વિરોધ પ્રદર્શન કરવા જશો, બરાબર. પછી કે ભાઈ આવું છે તેવું છે, પહેલાં ભૂતકાળની અમારા પૂર્વજો શું કરીને ગયા, બરાબર. તો ભાઈ અત્યારે જાગી જાઓ, પર્યાવરણને બચાવવાની કોશિશ કરો, બરાબર. આ નિવસન તંત્રને બચાવો. સામે સમજીએ કૃત્રિમ નિવસન તંત્ર. તો કૃત્રિમ નિવસન તંત્ર એટલે કે માણસોએ બનાવેલું કૃત્રિમ નિવસન. જેમ કે બગીચો માણસ બનાવે. બગીચો બનાવવી સારી વાત છે, બગીચો બનાવો. ખેતર બનાવવું, ખેતર ખેડૂતો જોડે હોય તો એ માનવ સર્જિત કૃત્રિમ નિવસન તંત્ર છે, બરાબર. જેની અંદર પણ સજીવો રહેતા હોય છે અને અજૈવિક ઘટકો હોય છે. તો ટૂંકમાં યાદ રાખજો કે નિવસન તંત્રના 2 પ્રકારો છે, કુદરતી નિવસન તંત્ર અને કૃત્રિમ નિવસન તંત્ર. ઓકે, ચલો આગળ જઈએ. માની લો કે આપણે એક નિવસન તંત્ર બનાવવું છે, કૃત્રિમ નિવસન તંત્ર બનાવવું છે, તો આપણે કેવી રીતે બનાવવું, શું ધ્યાનમાં રાખવું? તો ધારો કે આપણે એક કાચની પેટી લઈએ છીએ, બરાબર. એમાં મારે માછલી ઘર બનાવવું છે. તો જો હું કાચની પેટી લઈશ અને એમાં માછલી ઘર બનાવવું હોય તો મારે શું શું ધ્યાનમાં રાખવું પડે, જોવું પડે કે ભાઈ માછલીઓને તરવા માટે પૂરતી જગ્યા છે કે નહીં. એટલી કાચની પેટી આવડી લઈએ તો બિચારી માછલીઓ નહીં ફરી શકે, નિવસન તંત્ર નહીં બનાવી શકાય. તો જો બરાબર પૂરતી જગ્યા હોવી જોઈએ. પછી માછલીઓને જીવવા માટે બહારનો ઓક્સિજન નહીં લઈ શકતી, બરાબર. એની અંદર આપણે ઓક્સિજન મેળવવા માટે એનું ઓક્સિજન જનરેટર લગાવવું પડે, બરાબર. ઓક્સિજનની એની વ્યવસ્થા કરવી પડે. એ મશીન છે એમાં ઓક્સિજન આપશે, પાણીમાં ઓગળી જશે અને માછલી એમાંથી લેશે. પછી પાણી, શુદ્ધ પાણી લેવું પડશે, બરાબર. અને એમાં પણ તમે જે માછલીઓ અંદર નાખવાના હોય એ મીઠા પાણીની છે, ખારા પાણીની છે, એ ધ્યાનમાં રાખીને નિવસન તંત્ર બનાવવું પડે. અને પછી રેગ્યુલર જો માછલીઓ નાખો એની અંદર નિવસન તંત્ર બની ગયું તો રેગ્યુલર એને ખોરાક પણ આપવો પડે, બરાબર. તો આપણે ઘરે એક કૃત્રિમ નિવસન તંત્ર બનાવી શકીએ છીએ, માછલી ઘર, બરાબર. તમે માછલી ઘર કોઈ જગ્યાએ જોયેલું પણ હશે. જો આ ઉપરાંત જો આપણે એની અંદર કેટલીક જલજ વનસ્પતિ મૂકી દઈએ, બરાબર. ધારો કે કાચની પેટી લીધી અને એકલી માછલીઓ મૂકી દીધી, હું એને ખોરાક નાખું છું અને ઓક્સિજન આપું છું, તો નિવસન તંત્ર છે ના. એકલી માછલીઓ કાચની પેટીમાં મૂકવાથી એ નિવસન તંત્ર નહીં બને. એની અંદર જલીય વનસ્પતિ પણ હોવી જોઈએ, બરાબર. એકલી માછલીઓ નહીં, થોડાક બીજી વનસ્પતિઓ પણ હોવી જોઈએ, બરાબર. બીજા થોડાક પ્રાણીઓ પણ હોવા જોઈએ જે પાણીમાં રહેતા હોય. દેડકો મૂકવો હોય તો મૂકી દેજો અંદર, બરાબર. દેડકો કૂદીને બહાર આવી જશે, બરાબર. પછી બીજા જે પ્રાણીઓ સ્ટાર ફિશ છે, બરાબર. પછી ઓક્ટોપસ રાખવો તો ઓક્ટોપસ રાખજો, બરાબર. એવા થોડાક બીજા પ્રાણીઓ પણ એની અંદર ઉમેરી શકીએ છીએ આપણે, બરાબર. વનસ્પતિ હોય, અંદર થોડાક બીજા પ્રાણીઓ હોય, બરાબર. અને જો હવે આમાં કેવું છે કે જો અંદર તમે વનસ્પતિ મૂકી રહી અને એ વનસ્પતિ ઓક્સિજન જનરેટ કરતી હોય અંદર, તો આપણે એની અંદર છે ને પેલું બહારથી મશીન લગાવવાની જરૂર છે નહીં. પૂરતા પ્રમાણમાં જો વનસ્પતિ અંદર ઓક્સિજન ઉમેરતી હોય તો, નહીં તો લગાવવું પડે. પણ આપણે મોટાભાગે શું કરીએ, ઘરે જે માછલી ઘર હોય, કોઈ દુકાનમાં હોય, હોસ્પિટલમાં હોય, તો એની અંદર આપણે જલજ વનસ્પતિ મૂકતા નથી. તો એ નિવસન તંત્ર ના કહેવાય. તેની વનસ્પતિ હોવી જોઈએ, માછલીઓ હોવી જોઈએ, તો એક સ્વનિર્ભર નિવસન તંત્ર બનશે. એમાં પથ્થર પણ મૂકી દેવાના, પથ્થર હોવા જોઈએ, બરાબર. તો એ માનવ સર્જિત નિવસન તંત્ર બનશે. એમાં ધ્યાન રાખવાનું કે ભાઈ એની અંદર જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો બંને આવી જવા જોઈએ. તો એ જે બનશે એ કૃત્રિમ નિવસન તંત્ર બની જશે માછલીઓનું. ઓકે, તો તમે પણ બનાવી શકો છો ઈચ્છા હોય તો, બરાબર. પણ એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે ભાઈ તમે અંદર માછલીઓ મૂકી, બરાબર, અને પછી મોટી માછલી પણ ભૂલથી અંદર મૂકી દીધી તો શું થશે? તો એકબીજાનું ભક્ષણ કરતા હોય તેવા જળચર પ્રાણીઓ હોય એને સાથે રાખવા જોઈએ નહીં. તો આપણે નિવસન તંત્ર નહીં બનાવી શકીએ, કારણ કે મોટી માછલીઓ છે નાની માછલીઓને ખાઈ જશે, બરાબર. પછી ખોરાકનો અભાવ થઈ જાય અંદર, પછી મરી જાય જો તમે પછી અંદર ખોરાક ના નાખો તો,
બરાબર. એટલે એવી માછલીઓ નહીં નાખવાની જે કે બીજાને લડીને ખાઈ જાય, બરાબર. પછી નિવસન તંત્રમાં મજા નહીં આવે. કેમ? તો જો કે નિવસન તંત્રની અંદર શું હોય, નિવસન તંત્રની આ 3 વસ્તુ પણ હોય કે પહેલાં તો ઉત્પાદકો હોય. કુદરતી નિવસન તંત્રની વાત કરું છું કે એમાં પહેલાં ઉત્પાદકો હોય જે ખોરાક બનાવે, બરાબર. પછી એને ખાવાવાળા પ્રાથમિક ઉપભોગી હોય એને ખાય, જેમ કે માછલી છે, બરાબર. એ આમાં બેક્ટેરિયા હોય, બીજા સૂક્ષ્મજીવો હોય, વનસ્પતિ હોય, બરાબર. એને આ નાની માછલીઓ ખાય, એને પ્રાથમિક ઉપભોગી કહેવાય. અને પછી એને ખાય મોટી માછલીઓ, દ્વિતીય ઉપભોગી કહેવાય, બરાબર. તો આ વસ્તુ નિવસન તંત્રની હોય, કુદરતી નિવસન તંત્ર. એની અંદર આપણે ગોઠવવાની જરૂર પડે નહીં. ઉત્પાદકો હોય એને ખાવાવાળા પ્રાથમિક ઉપભોગી હોય, એને ખાવાવાળા દ્વિતીય ઉપભોગી હોય. કુદરતી નિવસન તંત્રની અંદર આવું હોય છે, બરાબર. અને આને જ કહેવામાં આવે છે આહાર શૃંખલા, જેની વાત નેક્સ્ટ વિડીયોની અંદર આપણે કરીશું, પણ અત્યારે ટૂંકમાં આટલું યાદ રાખજો, બરાબર. તો આપણે ભણ્યા એની એક ફરીથી ઝલક જોઈ લઈએ. તો આપણે શું ભણ્યા? માછલીઘર અને તળાવ અને સરોવર. તો આમાં તમે મને કહો કે કૃત્રિમ કયું, માછલીઘર કે તળાવ? તળાવ અને સરોવર છે એ પ્રાકૃતિક છે, કુદરતી નૈસર્ગિક નિવસન તંત્ર છે. માછલીઘર માણસે બનાવેલું છે એટલે માનવ સર્જિત નિવસન તંત્ર કહેવાશે. તો આ તફાવત મેન તમને ખબર હોવું જોઈએ કે કયું કુદરતી છે, કયું માનવ સર્જિત છે. ઓકે. પછી બીજું કે માછલીઘર છે એને નિયમિત રીતે આપણે સ્વચ્છ કરવું પડે, સફાઈ કરવી પડે, બરાબર. અંદર જે માછલી હોય એને ગંદકી કરી હોય, બીજે જે વનસ્પતિ હોય એને ગંદકી કરી હોય, પછી એમાંથી પાણી ઘણી વખત આપણે રિફ્રેશ કરવું પડે. તો કૃત્રિમ નિવસન તંત્ર હોય એની અંદર આપણે સફાઈ કરવી પડે, અને કુદરતી નિવસન તંત્રને સફાઈ કરવાની જરૂર છે નહીં, કારણ કે એ સ્વનિર્ભર છે. કુદરતી રીતે એમાં સફાઈ થઈ જતી હોય છે, બરાબર. કુદરતી રીતે જ વિઘટકો છે ને એની સફાઈ કરી દે છે, એટલે સ્વચ્છ જ હોય છે, બરાબર. તો આપણે આ કૃત્રિમ નિવસન તંત્ર અને આ કુદરતી નિવસન તંત્ર છે એનો તફાવત તમે તૈયાર કરી લેજો, પરીક્ષામાં પૂછાઈ શકે છે. ચલો નેક્સ્ટ જોઈએ. તો જુઓ, જીવન નિર્વાહને આધારે સજીવોના સમૂહો, મુખ્ય 3 સમૂહ છે આપણે સમજી રહીએ. તો પહેલું તો ઉત્પાદકો, જે વાત કરીએ, જે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ કરશે અને પોતાનો ખોરાક જાતે બનાવશે, એને ઉત્પાદકો કહેવાય, બરાબર. કે મોટા ભાગે એમાં શું આવશે? વનસ્પતિ આવશે. પછી આ વનસ્પતિને ખાય કોણ? ઉપભોગ્યો, બરાબર. એમાં પ્રાથમિક ઉપભોગ્યો આવે, દ્વિતીય ઉપભોગ્યો આવે, બરાબર. એ ઉપભોગ્યો આને ખાય. પછી આ બધું વસ્તુ મરી જાય, વનસ્પતિ મરી જાય અને પ્રાણીઓ મરી જાય બધા. તો એનું પછી ખોરાક તરીકે ઉપયોગ કોણ કરશે? વિઘટકો કરશે. વિઘટકો એ બધાને સળાઈ કાઢશે અને મિટ્ટીમાં મિલાઈ દેશે, બરાબર. આપણે કહીએ છીએ કે ભાઈ આપણે જન્મ્યા છીએ, એક વખત મરીશું અને માટીમાં મળી જઈશું. એ માટીમાં મળી જવાની પ્રક્રિયા કોણ કરે છે? આ વિઘટકો કરે છે, બેક્ટેરિયા કરે છે, સૂક્ષ્મજીવો કરે છે. કોઈ પણ સજીવ મરે ને એટલે બેક્ટેરિયા છે એને સડાઈ દે, એનો ખાત્મો કરી દે અને પછી એને પંચતત્વોમાં વિલીન કરી દે. તમે જોયું છે કે ભાઈ કોઈ જગ્યાએ રોડ ઉપર કૂતરું મરી જાય, એક્સિડન્ટ થાય અને કાર નીચે જે કૂતરું મરી ગયું, કોઈ કૂતરાને ઉપાડ્યું નહીં, તો તમે જોશો 1 દિવસ 2 દિવસ 3 દિવસ 4 દિવસ પડ્યું ત્યાં સડશે, 15 દાડા, મહિનો પછી કૂતરું ત્યાંથી ગાયબ થઈ ગયું છે. કોણ લઈ ગયું? આ વિઘટકો એને સડાઈને હવા, પાણી, જમીનની અંદર વહેંચી લે છે એના પોષક તત્વો, બરાબર. તો એ વિઘટકો છે. દોસ્તો, વાત કરીએ ઉત્પાદકોની. ઉત્પાદકો કેવી રીતે ખોરાક બનાવે છે? તો જો, ઉત્પાદકોમાં શું હોય? તો મોટાભાગે વનસ્પતિ હોય. અને એ કેવી રીતે ખોરાક બનાવશે? તો સૂર્યપ્રકાશનો ઉપયોગ કરશે. વનસ્પતિની અંદર ક્લોરોફિલ હોય, બરાબર. અને એ અકાર્બનિક પદાર્થો લેશે, જેમ કે પાણી, બરાબર. તો વનસ્પતિ સૂર્યપ્રકાશ, ક્લોરોફિલ, બરાબર, અને અકાર્બનિક પદાર્થો એ બધું ભેગું કરીને પ્રકાશ સંશ્લેષણ કરશે. પ્રકાશ સંશ્લેષણ કરશે અને એ પોતાનો ખોરાક બનાવશે, બરાબર. એ કયો છે? કાર્બનિક પદાર્થો, ગ્લુકોઝ, શર્કરા, બરાબર. તેમજ સ્ટાર્ચ પણ એની અંદર હશે, બરાબર. તો એ છે અકાર્બનિક પદાર્થો, ગ્લુકોઝ મોટા ભાગે હોય છે, બરાબર. તો એ રીતે ખોરાક બનાવે છે. એકલી લીલી વનસ્પતિઓને કેટલાક બેક્ટેરિયા પણ હોય છે. કેટલાક બેક્ટેરિયા પણ જેની અંદર આ ક્લોરોફિલ કે હરિતકણ હોય ને, તો એ પણ પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે. એને કહેવાય છે ઉત્પાદકો. ફરીથી યાદ રાખજો કે કેટલાક બેક્ટેરિયા અને વનસ્પતિ છે એ સૂર્યપ્રકાશ, ક્લોરોફિલ અને અકાર્બનિક પદાર્થોનો ઉપયોગ કરીને પ્રકાશ સંશ્લેષણ કરે છે અને પોતાનો ખોરાક જાતે બનાવે છે. અને ખોરાક તરીકે શું હોય? ગ્લુકોઝ હોય, બરાબર, કાર્બનિક પદાર્થો હોય, બરાબર. અને એ જ વસ્તુ આપણે પણ ખાઈએ છીએ, બરાબર. તો ઉત્પાદકો આ રીતે ખોરાક બનાવે છે અને એમાંથી આપણને શક્તિ મળે છે.
ઉપભોગ્યો શું કરશે? તો ઉપભોગ્યો છે એ ઉત્પાદકો ઉપર નિર્ભર હોય છે, ઉત્પાદકો ઉપર આધાર રાખશે. ઉપભોગ્યો એટલે કોણ? આપણે બધા, આપણે, બીજા પ્રાણીઓ, બરાબર. એ શું કરશે? વનસ્પતિને ખાશે, ખોરાક તરીકે ઉપયોગ કરશે, બરાબર. કેવી રીતે? તો જુઓ કે પહેલાં તો ઉત્પાદકો હોય ને એ ખોરાક બનાવે, બરાબર. ઉત્પાદકો વનસ્પતિ ખોરાક બનાવે. હવે એનો પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે ઉપભોગીઓ એનો ઉપભોગ કરે છે, બરાબર. પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે એટલે કેવી રીતે? બરાબર. તો આ જે ઉત્પાદકો છે એ છે ને એની અંદર શક્તિ તો હોય જ ખોરાકની અંદર, બરાબર. ઉત્પાદકો છે એની અંદર શક્તિ હોય ખોરાક તરીકે. હવે જેમ કે માણસો છે એ ડાયરેક્ટ વનસ્પતિને ખાશે તો એ ઉર્જા એની અંદર આવશે, બરાબર. એની વાત આપણે આગળના વિડીયોમાં કરશું, પણ અત્યારે જનરલ વાત કરી લઈએ કે માણસો છે જો વનસ્પતિને ખાય તો એ ઉર્જા એની અંદર આવશે. પણ જો માણસ છે એ બીજા કોઈ પ્રાણીને ખાય અને એ પ્રાણીએ પહેલાં વનસ્પતિ ખાધેલી હોય, બરાબર, તો એ વનસ્પતિ છે એ પ્રાણીમાં જશે અને પછી માણસની અંદર જશે, બરાબર. તો એવું એને અપ્રત્યક્ષ કહેવાય, બરાબર. તો ઉપભોગ્યો છે. હવે ઉપભોગ્યોની અંદર કોણ કોણ આવે? તો શાકાહારી છે, બરાબર. જેમ કે હરણ શાકાહારી કહેવાય, કારણ કે એ માંસ ના ખાય, એ ખાલી વનસ્પતિ ખાય. એટલે શાકાહારી પ્રાણીઓ આવે. માંસાહારી પ્રાણીઓ આવે, જેમ કે વાઘ, સિંહ, દીપડો, ચિત્તો, બરાબર. એ માંસાહારી પ્રાણીઓ છે, બરાબર. પછી સર્વાહારી. સર્વાહારી એટલે બધું ખાય, બરાબર. સર્વાહારી એટલે બધું, જેમ કે માણસો એ વનસ્પતિ પણ ખાય અને માંસ પણ ખાય, એટલે સર્વાહારીમાં માણસો આવે. આ ઉપરાંત જેમ કે ઉંદર છે. ઉંદર છે એ અમુક કીટકોને પણ ખાઈ જાય અને દાણા પણ ખાઈ જાય, બરાબર. એ સર્વાહારીમાં આવશે. પછી બીજા ઘણા પ્રાણીઓ છે જે સર્વાહારીની અંદર આવશે. આ ઉપરાંત પરોપજીવી. પરોપજીવી છે એ પણ ઉપભોગ્યો કહેવાય. પરોપજીવી એટલે જેમ કે જળો, પછી અમરવેલ, એ બધા પરોપજીવી છે. એ બીજી વનસ્પતિ ઉપર આધાર રાખે. બીજી વનસ્પતિ જેમ કે અમરવેલ છે. અમરવેલ જે એવી વનસ્પતિ છે કે જે બીજી વનસ્પતિની અંદર ઇન્જેક્શન ગાલે, આમ એક એનું સૂત્રાંગ એની અંદર જવા દે, ખુશી કાઢે અને એમાંથી બધા પોષક તત્વો લે. પરોપજીવીઓની ખાસ બાબત શું છે કે ભાઈ એ સામેવાળા સજીવને મરવા નહીં દે, પણ એમાંથી એમાં ચૂસી લેશે. જેમ કે જૂ, માણસના માથામાં જુઓ પડી હોય, બરાબર, તો એ જૂ શું કરે? લોહી પીને જીવે, બરાબર. એ માણસને મારી ના નાખે પણ લોહી પીને જીવે, એટલે એ પરોપજીવી સજીવો કહેવાશે. તો ઉપભોગીઓ છે એ ઉત્પાદકો ઉપર આધાર રાખે છે. ઉત્પાદકોનો ઉપયોગ કરશે ઉપભોગીઓ, અને ઉપભોગીઓની અંદર આ બધા આવે છે. યાદ રાખજો, શાકાહારી, માંસાહારી, સર્વાહારી અને પરોપજીવી, એ બધા ઉપભોગીઓ કહેવાશે. હવે આનું વર્ગીકરણ કરવું હોય તો તમે કરી શકો છો કે ભાઈ શાકાહારી તો વનસ્પતિ, ખોરાકનો સ્ત્રોત શું હોય? વનસ્પતિ હોય, બરાબર. ઉદાહરણ તરીકે ગાય, હરણ, બરાબર. પછી માંસાહારી, તો માંસાહારીનો ખોરાકનો સ્ત્રોત શું હોય? અન્ય પ્રાણીઓ. માંસાહારી અન્ય પ્રાણીઓને ખાય, જેમ કે વાઘ અને સિંહ. પછી સર્વાહારી વાત કરીએ એમ, તો સર્વાહારી એટલે જે એનો ખોરાકનો સ્ત્રોત શું હોય? તો એ વનસ્પતિને પણ ખાય અને પ્રાણીઓને પણ ખાય, જેમ કે માણસ અને કાગડો. કાગડો દાણા પણ ખાય અને જીવડા પણ ખાય. પછી પરોપજીવીઓ. પરોપજીવીઓ કોના ઉપર આધાર રાખશે? તો અન્ય સજીવના શરીર ઉપર આધાર રાખશે, બરાબર. અન્ય સજીવના શરીર ઉપર આધાર રાખશે, જેમ કે મચ્છર અને અમરવેલ. જૂ પણ તમે આની અંદર લખી શકો છો, બરાબર. તો આ બધા જે પ્રાણીઓ છે એ તમે યાદ રાખજો. હવે પાછા આવી છે આપણે માછલીઘર ઉપર. તો જુઓ કે માછલીઘર હોય અને માછલીઘર આપણે સાફ ના કરીએ તો શું થાય? તો અંદર માછલીઓ હશે, બરાબર, અને તમે છોડ મૂકેલા હશે તો એ મરી જશે, બરાબર. એટલે માછલીઘરને સાફ કરવું, નિયમિત સાફ કરવું જરૂરી છે, કારણ કે એમાં જો વધારાનો કચરો કે પછી ગંદકી થયેલી હોય તો એ માછલીઓ નહીં જીવી શકે અને વનસ્પતિ પણ જીવી શકશે નહીં. એટલે એને સાફ કરવું પડે, સ્વચ્છતા રાખવી પડે, બરાબર. ઇન કેસ તમે સ્વચ્છતા ના રાખો તો શું થશે? તો એ માછલીઓ મરી જશે. પછી એન્ટ્રી થશે વિઘટકોની. વિઘટકો છે એ મરેલી માછલી છે એનું વિઘટન કરવાનું શરૂ કરી દેશે. જીવાણુ, બેક્ટેરિયા, ફૂગ, સૂક્ષ્મજીવો એના મરેલી બોડીને ખાવા માંડશે, બરાબર. ખાવા માંડશે અને અવશેષોનું અપમાર્જન કરી દેશે, વિઘટન કરી દેશે. પણ મિત્રો આવી ઘટના બને ને ત્યારે નાક ફાડી કાઢે એવી ગંધ મારશે, બરાબર. એવી ગંધ મારશે, માથું દુખી જશે, બરાબર. એટલે માછલીઓ મરી ના જાય એ માટે માછલીઘરની સાફ સફાઈ કરવી પડે. અને સાફ સફાઈ કરો, ના કરો તો ભાઈ વિઘટકો એન્ટ્રી મારશે અને પછી એવું સડાવશે કે આપણું નાક ફાટી જાય, બરાબર. તમે જોયેલું છે કે રસ્તા પર કૂતરું મરેલું પડ્યું હોય 3-4 દિવસ પછી તમે જાઓ તો એવી ગંધ મારશે, ખતરનાક, બરાબર. ચલો, તો વિઘટકો શું કરશે? તો
જટિલથી સરળ તરફ જે જટિલ પદાર્થો એને સરળ બનાવી કાઢશે વિઘટન કરીને. બરાબર. શું કરશે? તો જટિલ કાર્બનિક પદાર્થો મૃત પ્રાણીઓ વનસ્પતિઓ હોય. બરાબર. એટલે કોઈ ડેડ બોડી પડી હોય એની અંદર શું હોય? કૂતરું મરેલું છે તો એ શરીર છે એનું એ જટિલ પદાર્થોનું બનેલું છે. વનસ્પતિ છે એ મરીને પડી છે. બરાબર. ડાળી તૂટીને પડી છે એ શું છે? જટિલ કાર્બનિક પદાર્થો છે. વિઘટકો એટલે કે સૂક્ષ્મજીવો શું કરશે? એ સૂક્ષ્મજીવો એનું વિઘટન કરશે, એને પાછા સરળ પદાર્થોમાં ફેરવી કાઢશે. બરાબર. એ પાછા અકાર્બનિક પદાર્થો પણ એની અંદર હશે અને એને જમીનમાં ભેળવી કાઢશે. કેમ આવું કરે છે? પહેલાં જે શરીર હોય, કૂતરાનું ધારો કે શરીર છે, મરેલું કૂતરું, તો એના જટિલ કાર્બનિક પદાર્થો એની અંદર હોય. વિઘટકો એને સરળ કેમ બનાવી દે છે? વિચાર કરજો તમે. તો આ વિઘટકો એને સરળ કેમ બનાવે છે? કારણ કે આ સરળ પદાર્થો બની જાય ને, સાદા, જટિલ નહીં, સાદા, સારા અકાર્બનિક પદાર્થો અને કાર્બનિક પદાર્થો એ જમીનમાં જતા રહે ને તો એ જમીનને ફળદ્રુપ બનાવે પોષક તત્વો તરીકે. પછી વનસ્પતિના મૂળ છે ને આ પોષક તત્વોને ખેંચી શકે. બરાબર. એટલે ફરીથી આ પોષક તત્વો પાછા રીયુઝ થઈ જાય વનસ્પતિની અંદર. બરાબર. એટલા માટે. અને જો વિઘટકો ના હોય તો શું થાય? વિચાર કરો કે પૃથ્વી પર વિઘટકો ના હોય તો શું થાય? તો સિસ્ટમ ખોરવાઈ જાય. કેવી રીતે? જુઓ તો ઉત્પાદકો છે એ ઉત્પાદકો પોતાનો ખોરાક બનાવશે. એને ખાશે કોણ? ઉપભોગ્યો ખાશે, એમાંથી શક્તિ લેશે, ઉર્જા લેશે. પણ હવે આ ઉપભોગ્યો મરી ગયા પણ વિઘટકો છે નહીં સિસ્ટમની અંદર, વિઘટકો આને સડાવશે નહીં, તો પછી આ સાયકલ છે ને આગળ ચાલશે નહીં. આગળ ચાલશે નહીં એટલે આ ઉત્પાદકો ઉપભોગ્યો મરી જાય એટલે એનું શરીર જમીનમાં બધા પોષક તત્વો વિઘટકો હોય તો એને વહેંચી કાઢે, જમીનમાં ભેળવી દે. પણ વિઘટકો જ ના હોય તો આ બધા પોષક તત્વો પછી જમીનમાં જશે નહીં. જમીનમાં નહીં જાય તો પછી વનસ્પતિ બીજા ઉપભોગ્યો ઉત્પાદકો એનો ઉપયોગ કરી શકશે નહીં. બરાબર. અને ધીમે ધીમે બધા સજીવો મરી જશે. બરાબર. તો આપણે જીવીએ છીએ ને એ વર્ષોથી આ સિસ્ટમમાં જ જીવીએ છીએ કે લાખો વર્ષોથી જેટલા સજીવો પૃથ્વી પર જન્મે છે એ મરે છે, મરીને પછી વિઘટકો એનું વિઘટન કરી દે છે, બધા જમીનમાં ભેળવાઈ જાય છે. એના પોષક તત્વો સરળ કાર્બનિક પદાર્થમાં ફેરવાઈને જમીનમાં ભેળવાઈ જાય છે. પછી વનસ્પતિ એ પોષક તત્વોનો ઉપયોગ કરે છે, વિકાસ પામે છે, મોટી થાય છે, ખોરાક બનાવે છે અને નવા સજીવો એનો ઉપયોગ કરે છે. નવા સજીવો એનો ઉપયોગ કરે છે, ખાય છે, મોટા થાય છે, પાછા મરી જાય છે. પાછા વિઘટકો એને જમીનમાં ભેળવી દે છે અને પછી ફરીથી બીજી વનસ્પતિઓ ઉત્પાદકો એનો ઉપયોગ કરીને આખી સિસ્ટમ ચલાઈ જાય છે. ગોળ સાયકલ ચાલી જાય છે. જો વિઘટકો ના હોય તો આવું થાય નહીં. બરાબર. વિઘટકો ના હોય, વિઘટકો ગેરહાજર હોય તો પછી ઉત્પાદકો ઉપભોગીઓને ખાઈ જશે, આ મરી જશે, આ મરી જશે. પછી આ બધા પોષક તત્વો જમીનમાં જશે ને, નવી વનસ્પતિ ઉગશે ને. નવી વનસ્પતિ નહીં ઉગે તો ખેલ ખતમ. પૃથ્વી ઉપર કોઈ સજીવ રહી શકશે નહીં. સિમ્પલ. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરી કે આપણું પર્યાવરણ છે. બરાબર. એની અંદર નિવસન તંત્ર અગત્યનું છે. બે નિવસન તંત્રોની વાત કરી, કુદરતી અને કૃત્રિમ. બરાબર. અને તમને પર્યાવરણનું થોડુંક મહત્વ પણ સમજાવ્યું કે આપણે પર્યાવરણની જાળવણી કરવી પડશે. આપણે પર્યાવરણ જાળવીશું તો પર્યાવરણ આપણને જાળવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં તમને ઘણું બધું શીખવા મળ્યું હશે. જો શીખવા મળ્યું હોય અને તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી દો. આ વિડીયોની લિંક તમારા મિત્રને શેર કરી દો. ઓકે. અને જો આ તમે વિડીયો આ ચેનલ ઉપર નવા હો તો બેલ આઇકોન બટન દબાવી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. બરાબર. તો અમને આવા વધારે બીજા વિડીયો બનાવવાનું મોટિવેશન મળે. અને તમારે બીજા કોઈ સબ્જેક્ટના વિડીયો જોઈતા હોય તો એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. મેથેમેટિક્સના વિડીયો પણ તમને મળશે, સામાજિક વિજ્ઞાનના વિડીયો મળશે. બરાબર. અને આપણી ચેનલ એકદમ ફ્રી છે. ₹1 ચાર્જ તમારે આપવાનો નથી. તમારે જે પણ વિડીયો જોઈતા હોય એ તમને લિંક એની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. આ ઉપરાંત બોર્ડની પરીક્ષા માટેનું ઇમ્પોર્ટન્ટ મટીરિયલ પણ તમને લિંકમાં મળી રહેશે, ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે. મારો વોટ્સએપ નંબર પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે. કોઈ પ્રશ્ન હોય તો મૂંઝાયા વગર મને તમે મેસેજ કરી શકો છો. પણ હા, વગર કામના કોલ ના કરતા. ઓકે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને કેવો લાગે ચોક્કસથી જણાવજો. ચલો હવે મળીશું બીજા કોઈ વિડીયોમાં. ત્યાં સુધી આવજો અને તમારી તબિયત સચવજો. જય હિન્દ, જય ભારત. अरे भाई अब तो वीडियो को लाइक कर दे और साइंस टीवी गुजराती चैनल को सब्सक्राइब कर दे, नहीं तो तरुण सिर तुझे भी बंदर बना के यहाँ बिठा देंगे.